સરસ મજાના પૌવા. અત્યારે અમે આવ્યા છીએ મારા ફ્લેટે, બરોબર, રાજકોટમાં. મોટા સિટીની ભાઈ મોટી તકલીફ એટલે ટ્રાફિક. તો મિત્રો તમે એમ કહેતા હશો કે આ બધા હવારમાં જાય છે ક્યાં? ત્યાં તમને દેખાડી દઉં, 3:15 3:15 થયા છે, બરોબર, રાતના. અને અત્યારે હું નીકળું છું રાજકોટ જવા માટે, બરોબર. અને અત્યારે આપણી રાજકોટ જવાની ટ્રીપ ચાલુ થાય છે. રાજકોટનો વ્લોગ તમને દેખાડીએ, કેવો વ્લોગ બનશે, કેવી જગ્યા છે, કેવી જગ્યાએ આપણે જવાનું છે, બધું તમને આપણે દેખાડીએ. હજી આપણે રાજુલા જ છીએ, રાજુલા બાયપાસે પહોંચ્યો છું, બરોબર. 3:15 થયા છે અને હવે આપણે નીકળીએ છીએ અહીંથી, રાજુલાથી. બ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, બરોબર. તો ભાઈઓ આપણે ફાઇનલી અત્યારે કુંડલા પહોંચી ગયા છીએ. અને ચા પાણી નથી પીવાનું ભાઈ? ના ભાઈ, હમણાં પીધા રાજુલા. કાંઈ વાંધો નહીં, અમે ચા પાણી પીને જ નીકળ્યા હતા, એવું છે. એટલે કાંઈ વાંધો નહીં. ફાઇનલી કુંડલા પહોંચી ગયા છીએ. અને હવે જોઈએ આગળ કેમ થાય એમ. આપણે તો ધીમે ધીમે જઈએ છીએ, કાંઈ વાંધો નહીં. હાલો તમે વ્લોગમાં બના રહેજો હો પાછા. ભાઈઓ અત્યારે આપણે ફાઇનલી અમરેલી પહોંચી ગયા છીએ અને આ છે આપણો રાજકોટ વાળો હાઈવે. ને અહીંયા આમને વ્લોગમાં ઉતારવા માટે તમને કેવા હાટું ઊભા રહ્યા હતા, બીજું કંઈ કામ બામ હતું નહીં, બરોબર. અને હવે આપણે હાઈવે ચડીએ છીએ. વાગ્યા છે 5 10 મિનિટની વાર છે ભાઈ. અને હવે આપણે પાછા રાજકોટ જવા માટે તૈયાર. આવું છે મિત્રો, આને શું કહેવાય કોમેન્ટ કરજો. ઓ એમ ધોળો તો જો હું આવું. તો ભાઈ અત્યારે અહીંયા અમરેલી ઊભા હતા, મેં તમને બ્લોગમાં કીધું એમ. અને હવે પાછા રાજકોટ જવા માટે નીકળીએ છીએ, બરોબર. લાઈટ આપણી બહુ સારી પડે એવું નથી લાગતું? એલા એક નંબર લાઈટ પડે આમ, જો મોટું એકદમ આમ વ્હાઈટ. કાંઈ વાંધો નહીં, હાલો જઈ પાછા ટ્રીપ ચાલુ કરીએ અને મળીએ તમને બ્લોગમાં બના રહેજો. મિત્રો અહીંયા બાબરા હોલ્ડ કર્યો છે આપણે પહેલો, બરોબર. અહીંયા ગાંઠિયા ખાવા ઊભા રહ્યા છીએ ગુરુકૃપા રેસ્ટોરન્ટમાં. અહીંયાના પકોડા બહુ સરસ આવે. ગઈ વખતે હું આવ્યો તો મેં પકોડા ખાધા હતા, મજા જ આવી હતી. એટલે અહીંયા આવો તો પકોડા ખાધો. અત્યારે હાજર નથી, તમે અહીંયા આવો ને તો પકોડા ટ્રાય કરજો ખાલી, બહુ મજા આવશે. ને અત્યારે પહેલો હોલ્ડ કર્યો છે, ગાંઠિયા થોડોક નાસ્તો કરી લઈ, પછી આપણે ટ્રીપને આગળ વધારીએ. આ તો હજી નાની ટ્રીપ છે, તમે સપોર્ટ દેખાડો, પછી હજી પછી તો મોટી ટ્રીપો આવશે. તમારે બસ ખાલી સપોર્ટ દેખાડવાનો છે. અત્યારે આપણે આવી ગયા છે ગાંઠિયા. હાલો ગાંઠિયા ખાઈ લઈને પછી આપણે આગળ વધીએ. તો મિત્રો અહીંથી આપણે નીકળી ગયા છીએ બાબરાથી, નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે આપણે તમને સીધા રાજકોટ જઈને મળીએ. તો ભાઈઓ આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છે ને સૌથી પહેલાં આપણે અત્યારે જઈએ છીએ ન્યારી ડેમ, બરોબર ને? ન્યારી તો મિત્રો અમે અહીંયા આવ્યા છીએ ન્યારી ડેમ. સવારના પોરમાં અહીંયા બેસવા માટે બહુ મજા આવે, પીસ મળે. મિત્રો ન્યારી ડેમેથી આપણે પાછા નીકળી ગયા છીએ અને અત્યારે આપણે પાછા જઈએ છીએ નાસ્તો કરવા. સવારમાં નાસ્તો તો કરો ને, ભૂખ લાગી. ગાંઠિયા ખાધા હતા પણ એ જીધું ક્યાંય વીએ ગયા ખબર નથી પડી.
અત્યારે અમે આવ્યા છીએ પૌવા ખાવા. જોઈ પૌવા ખાવા, રાજકોટના ફેમસ પૌવા. શેર ખમણ બે ખમણ બધું લાગે અહીંયા તો લગન. હાલો મોટા હાલો મોટા હાલે આ પકડ તમારો ફોલ્ટ. ઉભા રહો, બેક કેમેરો કરવું. સરસ મજાના પૌવા. હાલે આ જાઓ. આજે તો ખાઈ લીધું. હાલ ટ્રાય કર, હાલ કે કેવાક છે. અરે બહુ મસ્ત મારા હા તારા ઓકે. અત્યારે અમે આવ્યા છીએ મારા ફ્લેટે, બરોબર, રાજકોટમાં. અને હવે અત્યારે અહીંયા ઘડીક આરામ બારામ કરીએ, કારણ કે રાતના હોતા નથી. પછી આપણે પાછા બપોરના પછી નીકળીએ, જમની કારવીને પાછા બહાર નીકળીએ. એમાં એવું છે, હમણાં પાછો મારો ઉજાગરો તો રહે જ છે વ્લોગના લીધે, એટલે હમણાં એવું બધું થાય રાખે. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈઓ. અત્યારે અમે ફ્લેટે આવી ગયા છીએ મારા, એટલે તમે જોયું જ હશે, બરોબર. ને હવે અત્યારે જમી બમી લીધું છે ને હવે આરામ ફરમાવીએ છીએ, બરોબર, શાંતિથી. અમે બહાર જમી આવ્યા છીએ અમારા ભાઈબંધના ઘરે. અને અમારા પાર્થભાઈ અહીંયા છે. કેમ છે? મજામાં? એટલે હવે અત્યારે આરામ ફરમાવીએ છીએ. અને આ વ્લોગ મતલબ આ રાજકોટની જે વ્લોગ આવશે બધા એ આપણે સિરીઝમાં આવશે, એપિસોડમાં આવશે, બરોબર. આવીને કોઈ બોઈને આટો બાટો મારવા પાસે નીકળ્યા છીએ, બરોબર, બહાર. અને ગાડી મેલી હતી, મેં તો નહોતું સર્વિસ થઈ નથી, એટલે અત્યારે સર્વિસ કરાવવા આવ્યા છીએ આપણે રાજકોટ. જુઓ તમે. અને અમારા અજ્જુભાઈ અમારા બેક આવી ગયા છે. બેક હોસ્ટેલમાં પાછા આવી ગયા છે ભાઈ. બેક વેલકમ બેક. કેસા લગ રહા હે આપકો? બધા આપણા ભાઈઓ છે ભાઈ. અત્યારે ગાડી સર્વિસ થાય છે. ગાડી સર્વિસ થઈ જાય એટલે પછી કાંઈક જોઈએ. એ ભાઈ પછી બહાર આમ જો ભાઈ, બહાર જવાનું છે ને ભાઈ, આપણે જવાનું છે ને, તો વાંધો નહીં, હાલો ઓકે. મિત્રો અત્યારે નાહી ધોઈને પાછો સેટ થઈ ગયો છું. એમાં એવું છે, ગરમી બહુ થતી હતી અને પરસો વળે, એટલે મેં કીધું કે અત્યારે નાહી બાઈ દેવી, પછી પાછા આપણે ગામમાં બહાર જાય, બરોબર. એટલે અત્યારે મારે એકાદ જોડી ચપ્પલ લેવા છે. ચપ્પલ લેવા માટે રિલાયન્સ મોલમાં જઈએ છીએ, એટલે શોપિંગ કરવા માટે જઈએ છીએ. મારો ભાઈબંધ છે, એને એક બે વસ્તુ લેવી, કપડાં લેવાનું એ બધું લેવું છે. કાંઈ વાંધો નહીં, અત્યારે બહાર જઈએ છીએ ને બહાર જઈને તમને મળીએ. મોલમાં જઈએ છીએ, બરોબર, મળીએ. મોટા સિટીની ભાઈ મોટી તકલીફ એટલે ટ્રાફિક. અમે છેલ્લા 45 મિનિટથી ટ્રાફિકમાં હલવાના છીએ, બરોબર. મેં તમને કીધું હતું કે અમે ક્રિસ્ટલ મોલે જઈએ છીએ શોપિંગ કરવા. હા, ક્રિસ્ટલ મોલ, હું રિલાયન્સ મોલ, બરોબર. અને શોપિંગ કરવા જઈએ છીએ. 45 મિનિટથી અમે ટ્રાફિકમાં હા હલવાણ. ફુગા નથી લેવા, નહીં ફુગા નથી. તાર લેવો એટલે લઈ દઉં તને. ફોડા રાખજો બેઠો બેઠો, નાના છોકરાને જેમ રમે રાખજો. લેવા છે અમારા અજુભાઈ ને ભાઈ ફુગા લેવા છે. લેવા હોય તો અજુભાઈ કેજો, બરાબર છે. એટલે કાંઈ વાંધો નહીં, હાલો ને. અજુભાઈ નું બિલાડીને સ્વરૂપ પણ છે, જોઈ લ્યો તમે. અવાજ તમે સાંભળી શકો છો. આ બાજુ આવી ગયો છે તો કાંઈ વાંધો નહીં, હાલો. આવી ગયો છે મોલ. હા, શું છે? આઈફોન 15 સ્ટાર્ટિંગ EMI 3329. ભાઈ આવી ગયો 15 Pro Max. બરોબર છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગ. આમાં કાક પૈસા લે એવું બધું હોય ને પાર્કિંગ ના. મારું નામ દઈ દેજે. આવી ગયો એવું છે ને. આપણે અમદાવાદ અમે ગયા હતા ત્યારે લીધા હતા. કાં એલા વિવેક?
મિત્રો અત્યારે અમે પાછા શોપિંગ કરીને પાછા આપણે જઈએ છીએ ગામમાં અને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ રાજકોટમાં વરસાદ બરોબર અને બહુ એકદમ આમ ટાઢવાળું થઈ ગયું છે હવે ગરમી નથી અત્યારે મારે પાછું ઘરે જઈને નાહવું પડ્યું ગરમી થતી હતી એટલે કપડાં પાછા બદલ્યા એટલે પણ હવે જરૂર નથી હવે એકદમ ટાઢવાળું થઈ ગયું છે ઠંડક થઈ ગઈ છે એટલે વાંધો નથી અત્યારે અમે બધા આવ્યા છીએ મેકડીમાં હું નંબર હતો 28 નંબર હતો ને હા અત્યારે ઓર્ડર દઈ દીધો છે અત્યારે અમે આવ્યા છીએ મેકડીમાં બરોબર અને ઓર્ડર દઈ દીધો છે અમે 4 જણા છીએ ઓર્ડર દઈ દીધો છે અને હવે ઓર્ડર આવે એટલે પાછા જમીએ બપોરે તો આપણે ભાઈબંધના ઘરે જમી લીધું હતું રાત્રે અત્યારે આપણે મેકડીમાં જમી લીધી અને મીલ મંગાવ્યા છે 4 અલગ બધા એને એક થઈ રહી બધી વ્યવસ્થિત એમ તમે જો મેકડીમાં આવ્યા જેટલી લાગી હતી ને કે વ્લોગ લેતા જ ભૂલી ગયા અને આમ જો પૂરું કરવા આવ્યા કારણ કે સીધું આવ્યું એટલે બધું બુસાટવા જ મીડ્યા હતા બધા અમારે બધા તું બહાર હતો આલે તો છૂટા લેતે બધાને